હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે વાત કરવાની છે ગુજરાતના બધા જ મુખ્યમંત્રીઓની, એટલે કે ગુજરાત અલગ થયું એ પછીથી ગુજરાતમાં અત્યાર સુધી કેવા કયા મુખ્યમંત્રી આવ્યા આપણે એ જોઈશું. તો સૌથી પહેલા 1 મે 1960ના દિવસે ગુજરાત અલગ થયું અને એ પછી આવ્યા સૌથી પહેલા આપણા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા. ડોક્ટર જીવરાજ મહેતાના પછી આવ્યા બળવંતરાય મહેતા. એ પછી આવ્યા હિતેન્દ્રભાઈ દેસાઈ, ઘનશ્યામ ઓઝા, ચિમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ અને એ પછી આવ્યા માધવસિંહ સોલંકી. એ પછી આવ્યા અમરતસિંહ ચૌધરી, એ પછી છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપભાઈ પરીખ, પછી નરેન્દ્ર મોદી, એ પછી આવે આનંદીબેન પટેલ, એ પછી આવ્યા આપણા વિજયભાઈ રૂપાણી, એ પછી આવ્યા ભૂપેન્દ્ર પટેલ. અત્યાર સુધી ભૂપેન્દ્ર પટેલ ચાલે છે. હવે આમ મેઇન વસ્તુ એ આવે છે કે આના નામ કઈ રીતે યાદ રાખવા. તો બે ના સ્લોટ બનાવીને આના નામ યાદ રાખી શકાય છે, જેમ કે ડોક્ટર જીવરાજ મહેતા અને બળવંતરાય મહેતા, જીવરાજ મહેતા અને બળવંતરાય મહેતા. એ જ રીતે હિતેન્દ્રભાઈ દેસાઈ અને ઘનશ્યામ ઓઝા, હિતેન્દ્રભાઈ દેસાઈ, ઘનશ્યામ ઓઝા. એ જ રીતે ચિમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ અને બાબુભાઈ પટેલ. એકમાત્ર માધવસિંહ સોલંકી અને એ જ રીતે એકમાત્ર અમરતસિંહ ચૌધરી, માધવસિંહ સોલંકી અને અમરતસિંહ ચૌધરી. પછી છબીલભાઈ મહેતા, કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા. એ પછી છબીલભાઈ મહેતા, કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા. એ જ રીતે શંકરસિંહ ચૌધરી અને દિલીપભાઈ પરેખ અને એ પછી નરેન્દ્ર મોદી પછી આનંદીબેન પટેલ, પછી વિજય રૂપાણી અને એ જ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ. એ રીતે નામ યાદ રાખવાના. બે-બેના સ્લોટમાં નામ યાદ રાખીએ તો આપણે નામ યાદ રહી જાય. કમસે કમ 5 કે 6 દિવસ કન્ટિન્યુ આપણે વાંચ કરીએ નામ, તો પછી કદાચ ક્યારેય ભૂલ ના પડે. તો આના પછી તમને કયો વિડીયો જોઈએ છે કયા ટોપિક ઉપર, એ વિશે તમે કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.